ચલો તો આજે આપણે રાસાયણિક ગતિકીનો એક અગત્યનો ટોપિક એવો જોવાના છે. જો કે આ કોઈ થિયરિટિકલ પોર્શન જોવા જઈએ તો અંદર ગણતરી આવે છે, પણ કોઈ થિયરી કે કોઈ જગ્યાએ પૂછાતી નથી. પણ હા, આ જે ટોપિક છે એમાંથી એમસીક્યુ સૌથી વધારે પૂછાવાના ચાન્સીસ છે. બરાબર છે? તો એમસીક્યુ કઈ રીતે નીકળે છે, તો એનું સૂત્ર જે છે એ પણ ડાયરેક્ટ પૂછાય છે અને ગણતરીવાળા એમસીક્યુ પણ આના ઉપરથી પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ કે ટોપિક શું છે. તો ટોપિકનું નામ કંઈક આવું છે કે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશ. તો વિયોજન અંશ એટલે શું? તો વિયોજન પામતા અણુઓની સંખ્યા કેટલી હોવી જોઈએ અથવા તો પરમાણુઓની સંખ્યા કેટલી હોવી જોઈએ એના ઉપર આધારિત આખો ટોપિક છે. વિયોજન થવું, છૂટા પડવું એને લગતો ટોપિક છે. તો સૌથી પહેલા તો એ જોઈએ કે વિયોજન અંશ જે છે એની સંજ્ઞા શું છે. અહીંયા આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાના છીએ? શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વિયોજન અંશના સૂત્ર શું હોઈ શકે? બરાબર છે? તો એ આપણે જોવાનું છે. તો ચલો સૌથી પહેલા જોઈએ છે વિયોજન અંશ. તો અહીંયા જોઈએ વિયોજન અંશ. વિયોજન અંશ ની સંજ્ઞા કઈ રહેશે? તો આલ્ફા. આલ્ફા છે. તો યાદ રાખવાનું કે વિયોજન અંશ જે છે એની સંજ્ઞા શું રહેશે? આલ્ફા. તો જે જગ્યાએ આલ્ફાની નિશાની દર્શાવેલી છે એ આપણે શું સમજીશું કે વિયોજન અંશ છે. હવે વિયોજન અંશ જે છે એ અહીંયા કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે તો એને લગતી થોડી માહિતી લઈએ. જેમ કે આપણી પાસે કોઈ રાસાયણિક પ્રક્રિયા ધારો કે થાય છે જેની અંદર A પ્રક્રિયક છે, જેની વચ્ચે પ્રક્રિયા થઈ એટલે કે જેમાં પ્રક્રિયા થઈ અને છેલ્લે શું બનાવે છે? નિપજ. B A શું છે? પ્રક્રિયક. B શું છે? નિપજ. બંનેના એક મોલ છે. પ્રક્રિયકના પણ 1 મોલ અને નિપજના પણ 1 મોલ. હવે આપણે આગળની થિયરીમાં જે જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા વેગની ગણતરી એવો જે ટોપિક આપેલો છે, આપણે આખો વિડિયો લેક્ચર પણ એના ઉપર બનાવેલો છે. એની અંદર પણ દર્શાવેલું હતું આપણે કે t બરાબર 0 સમય અને t બરાબર t સમયે પ્રક્રિયક અને નિપજ જે છે એની સાંદ્રતાઓ કેવી હોવી જોઈએ તો એને લગતો આખો વિડિયો બનાવેલો છે. તો એવું જ આપણે અહીંયા પણ દર્શાવી શકીએ. ધારો કે પ્રક્રિયક A જે છે તો t બરાબર 0 સમયે સમયે જે પ્રક્રિયક A છે એની સાંદ્રતા કેટલી હોવી જોઈએ તો સાંદ્રતા હું અહીંયા દર્શાવી દઉં છું R0. સાંદ્રતા કેટલી રાખીએ છીએ આપણે? R0. તો આને કઈ રીતે વાંચી શકો તો t બરાબર 0 સમયે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેટલી લઈ લીધી છે આપણે? R0. તો ઓબ્વિયસલી પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવેલી છે તો t બરાબર 0 સમયે નિપજ હશે નહીં. નિપજ નથી ત્યારે તો તેની સાંદ્રતા કેટલી દર્શાવી શકો? 0. તો કહી શકો કે t બરાબર 0 સમયે પ્રક્રિયક A ની શરૂઆતની સાંદ્રતા એટલે કે આ બ્રેકેટ 0 અને B ની સાંદ્રતા કેટલી લઈ લઈએ છે? 0. હવે ધારો કે કોઈ સમય t બરાબર t સમયે ધારો કે પ્રક્રિયક જે છે A એની સાંદ્રતા R0 માંથી ઘટીને RT થાય છે. કેટલી? RT. યાદ રાખજો RT. આ શું દર્શાવે છે? 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા અને t સમયે પ્રક્રિયકની સાંદ્રતા. ધારો કે હું એમ કહું કે 0 સમય છે એટલે કે હજુ પ્રક્રિયા ચાલુ નથી થઈ. બરાબર છે? 10 મિનિટ પછી એટલે કે t બરાબર 10. 10 મિનિટ પછી પ્રક્રિયાની અંદર પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? તો સંપૂર્ણ સાંદ્રતા તો નહીં વપરાય હોય. પ્રક્રિયા પૂર્ણ નથી થઈ. બરાબર છે? આપણે ધારી લઈએ કે પ્રક્રિયા પૂર્ણ નથી થઈ તો સંપૂર્ણ સાંદ્રતા તો નહીં વપરાય હોય. તો કઈક ભાગ એનો પ્રક્રિયકના અણુઓનો કઈક ભાગ શેમાં રૂપાંતર થયો હશે? નિપજમાં. તો આપણે અહીંયા લખી દઈએ કે ધારો કે અહીંયા કેટલો ભાગ વપરાયો છે પેલા હું એ દર્શાવું છું. અહીંયા RT જે છે RT ની જગ્યાએ હું એવું ધારી શકું RT ની જગ્યાએ હું અહીંયા એવું લખી દઉં છું કે આપણી પાસે સાંદ્રતા કેટલી હતી તો R0 શરૂઆતની સાંદ્રતા. એમાંથી ધારો કે x જેટલી સાંદ્રતા વપરાય છે. x જેટલો ભાગ વિયોજન પામે છે. પ્રક્રિયક A માંથી શેમાં રૂપાંતર પામે છે? નિપજમાં. તો અહીંયા હું લખી શકું કે B t બરાબર t સમયે B એટલે કે નિપજની સાંદ્રતા કેટલી હોવી જોઈએ તો x. બરાબર છે? તો ફરીથી આપણે પ્રક્રિયા આખી જોઈએ. પ્રક્રિયક A માંથી શેમાં રૂપાંતર થાય છે? નિપજ B માં.
પ્રક્રિયક A ની t બરાબર 0 સમયે સાંદ્રતા કેટલી છે r0 આવું પણ દર્શાવે 0 સમયે પ્રક્રિયક r ની સાંદ્રતા ત્યારે નિપજ તો બની છે અને તેની સાંદ્રતા કેવી હોવી જોઈએ 0 t બરાબર t સમયે એટલે કે ધારો કે કોઈ 5 અથવા તો 10 મિનિટ પછી x જેટલું વિઘટન થાય છે એટલે કે વિયોજન થાય છે બરાબર છે શેમાં રૂપાંતર થાય છે નિપજ b માં તો અહીંયા જે શરૂઆતની સાંદ્રતા છે એમાંથી x જેટલી સાંદ્રતા ઓછી થઈ હશે અહીંયા બીજી પણ એક કન્ડિશન યાદ રાખવા જેવી છે કઈ કન્ડિશન તો ખાસ યાદ રાખવી અહીંયા આના માટે જો આના માટે શું છે તો RT જે છે t બરાબર t સમયે સાંદ્રતા એ r0 કરતા સાંદ્રતા કેવી હશે હંમેશા ઓછી કારણ કે સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે તો અહીંયા લખી શકીએ RT લેસ ધેન r0 ચલો કમ્પેર અહીંયા સુધીનું બધું જ ઓકે મેન આપણે આ કિંમતનો ઉપયોગ કરવાના છે RT બરાબર કિંમત શું આવે છે r0 x હવે સૌથી પહેલા તો આપણે વિયોજન અંશ જે આલ્ફા છે એનું આપણે સૂત્ર તારવીએ તો જેના એ સૂત્રના આધારે આપણે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણ કેવી રીતે આવશે જેની ગણતરી કરવાના છે તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ છે વિયોજન અંશ આલ્ફા તો વિયોજન અંશ આલ્ફા બરાબર શું થાય તો વિચારજો વિયોજન અંશ આલ્ફા એટલે શું થાય તો ઉપર શું આવશે વિયોજન પામતા અણુઓની સંખ્યા કેટલો ભાગ વિયોજન પામે છે એ અને નીચે શું દર્શાવી શકો કેટલો ભાગ કુલ લીધેલ છે તો ઉપર વિયોજન પામતો ભાગ કેટલો એટલે કે નિપજમાં કેટલો રૂપાંતર પામે તો આપણે ખબર છે x તો ઉપર દર્શાવી દઈએ છે x ના છેદમાં કેટલો ભાગ લીધેલો છે તો શરૂઆતની સાંદ્રતા કેટલી હતી તો r0 આટલો ભાગ આપણે લીધેલો છે આ એવું દર્શાવે કે વિયોજન અંશ એટલે શું તો સંપૂર્ણ r0 જેટલો ભાગ લીધેલો છે એમાંથી x જેટલો ભાગ નિપજમાં રૂપાંતર પામેલ છે તો આ બંનેના ગુણોત્તરને શું કહી શકો વિયોજન અંશ આલ્ફા તો આપણે જે જગ્યાએ આપણે આલ્ફા દેખાશે ત્યાં x/r0 લખીશું અથવા તો એવું કહી શકાય કે x/r0 જે જગ્યાએ દેખાશે એ જગ્યાએ આલ્ફા લખીશું બંનેમાંથી કોઈ પણ ઓલ્ટરનેટ કિંમત તમે મૂકી શકો છો તો અહીંયા હું દર્શાવી દઉં છું અને આપણે આપી દઈએ છીએ સમીકરણ નંબર 1 કે જેનો આપણે આગળ ડિટેલમાં ઉપયોગ કરવાનો છે ચલો સમીકરણ નંબર 1 બરાબર છે હવે એક તો RT બરાબર r0 x અને x/r0 બરાબર આલ્ફા આ બંને પદનો ઉપયોગ કરીને આપણે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશ આલ્ફાના સૂત્રો તારવવાના છે તો ચલો સૌથી પહેલા આપણે અહીંયા જોઈ લઈએ છે સૌથી પહેલું સમીકરણ જોઈએ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત થાય તો આપણે અહીંયા કયા સમીકરણનો ઉપયોગ કરવાનો છે તો આપણે ઓલરેડી આનો એક વિડિયો લેક્ચર બનાવેલો છે આગળ બંને પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ એવો વિડિયો લેક્ચર બનાવેલો છે જો ઇન કેસ તમે નથી જોયેલો તો આગળના વિડિયો લેક્ચરમાં જઈ અને જોઈ શકો છો છેલ્લે એમાં સમીકરણ દર્શાવેલું છે એ સમીકરણ વેગ અચળાંક k નું સમીકરણ આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ કયું છે તો એનું મેઈન સમીકરણ કંઈક આવું આપણે તારવેલું હતું છેલ્લે k બરાબર r0 r ના છેદમાં t આવું સમીકરણ આપણે તારવેલું હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ શું છે k બરાબર r0 r ના છેદમાં t જો અહીંયા ખાસ વાત ધ્યાન રાખો r0 તો આ શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવે અને r શું છે તો અહીંયા rt હું લખી દઉં એટલે વધારે આઈડિયા આવશે આ શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા આ t સમયે પ્રક્રિયકની સાંદ્રતા જે અહીંયા આપણે લખેલી છે આ શરૂઆતની અને આ અંતિમ એટલે કે t સમયે પ્રક્રિયકની સાંદ્રતા હવે આપણે અહીંયા એની સાદી ગણતરી જ કરવાની છે બીજું કંઈ વધારે છે નહીં ચલો t અહીંયા ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં તો પદ આવું આવશે kt બરાબર r0 rt આવું પદ આવશે બરાબર હવે આપણે અહીંયા જોયું કે rt બરાબર શું લખી શકીએ છે r0 x તો અહીંયા rt ની કિંમત મૂકી દો r0 x
તો ચલો અહીંયા કિંમત મૂકો તો શું થાય kt m ના m બરાબર r0 m ના m માઈનસ rt ની જગ્યાએ કિંમત કઈ મૂકવાની છે ખાસ યાદ રાખો rt ની જગ્યાએ કિંમત કઈ મૂકવાની છે r0 માઈનસ x અહીંયા મૂકી દઉં છું r0 એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા માઈનસ x ચલો અહીંયા સુધી કમ્પ્લીટ છે ફરી એકવાર રિવાઇન્ડ કરીએ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંક k નું સમીકરણ k બરાબર r0 માઈનસ rt ના છેદમાં t t અહીંયા ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં આપણે અહીંયા દર્શાવી દઈએ વધારે ક્લિયર થશે ચલો t અહીંયા શું છે ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં તો kt બરાબર શું થાય r0 માઈનસ rt kt બરાબર r0 m ના m માઈનસ rt ની જગ્યાએ શું લખવાનું છે તો અહીંયા કિંમત તારવેલી છે આપણે ઓલરેડી rt ની જગ્યાએ r0 માઈનસ x તો અહીંયા લખી દઈએ r0 માઈનસ x સાદુરૂપ આપવાનું ચલો અહીંયા પદ શું આવશે kt બરાબર r0 ચલો ઋણ નિશાની અંદર આપ્યું છે તો માઈનસ r0 માઈનસ માઈનસ પ્લસ x બરાબર છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે r0 પ્લસ r0 માઈનસ તો આપણને શું થઈ જશે કેન્સલ તો શું વધ્યું આપણી પાસે પદ આવું વધે છે kt બરાબર x બરાબર છે પણ તમને આવો ક્વેશ્ચન થાય કે સર અહીંયા કઈ આલ્ફા તો નથી દર્શાવે વિયોજન આલ્ફા તો નથી દર્શાવે તો આપણે કીધું એમ કે આનો ઉપયોગ થઈ ગયો હવે આનો ઉપયોગ બાકી છે જો x ના છેદમાં r0 કરું તો એની જગ્યાએ શું લખી શકીએ આલ્ફા તો આ જે પદ છે આ બંને પદની ડિવાઇડમાં એટલે બંને પદને ભાગાકારમાં લખીએ છે r0 એટલે કહી શકો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ r0 વડે ભાગાકાર કરતા તો પદ કેવું આવે kt ના છેદમાં r0 બરાબર x ના છેદમાં r0 બરાબર છે તો આ x ના છેદમાં r0 બરાબર તો શું લખી શકો જોઈ શકો છો અહીંયા x ના છેદમાં r0 બરાબર તો શું લખી શકીએ આલ્ફા તો અહીંયા શું થાય આલ્ફા તો આપણી પાસે મેઈન સમીકરણ કયું આવશે તો સમીકરણ કઈક આવું આવશે ખાસ ધ્યાન રાખવું આલ્ફા બરાબર kt ના છેદમાં r0 તો kt ના છેદમાં r0 આપણું મેઈન મુખ્ય સમીકરણ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશ આલ્ફાનું સમીકરણ ફરીવાર આખું રિવાઇઝ કરીએ ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ આપણી પાસે કંઈક આવું હતું k બરાબર r0 rt ના છેદમાં t t અહીંયા છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં તો kt બરાબર r0 rt rt જે છે એની કિંમત આપણે ઓલરેડી અહીંયા ડિસાઈડ કરી રાખેલી છે એ જ ખાલી વેલ્યુ રિપ્લેસ કરવાની છે r0 x rt ની જગ્યાએ અહીંયા લખી દો ઋણ નિશાની અંદર આપી દો તો r0 માઈનસ પ્લસ x r0 કેન્સલ તો અહીંયા શું વધે x બરાબર kt આ જે પદ છે એની બંને બાજુને ડાબી અને જમણી તરફ બંને બાજુને r0 વડે ડિવાઈડ કરતા તો અહીંયા પણ r0 વડે ડિવાઈડ કરો અહીંયા પણ r0 વડે ડિવાઈડ કરો પણ x upon r0 ની જગ્યાએ તો શું લખી શકો x upon r0 ની જગ્યાએ શું લખી શકીએ આલ્ફા તો આપણી પાસે મુખ્ય સમીકરણ વિયોજન અંશનું શું આવે શૂન્ય ક્રમ માટે આલ્ફા બરાબર kt ના છેદમાં r0 કમ્પ્લીટ છે અહીંયા સુધી તો આપણી પાસે સમીકરણ હતું પ્રથમ ક્રમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશનું સમીકરણ આ સમીકરણને આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ કારણ કે આપણે હજુ એક સમીકરણ પણ તારવવાનું છે પ્રથમ ક્રમ માટે ચલો શૂન્ય ક્રમ માટે સમીકરણ શું આવ્યું છે આલ્ફા બરાબર kt ના છેદમાં r0 ચલો હવે સમીકરણ કોના માટે તારવીએ છે પ્રથમ ક્રમ માટે તો ધ્યાન રાખજો અહીંયા જેવી રીતે આપણે અહીંયા શૂન્ય ક્રમનું વિયોજન અંશનું સમીકરણ તારવવા માટે સમજો શૂન્ય ક્રમનું વિયોજન અંશનું સમીકરણ તારવવા માટે કયા સમીકરણનો ઉપયોગ કર્યો હતો વેગ અચળાંક k ના સમીકરણ તો એવી જ રીતે પ્રથમ ક્રમનું વિયોજન અંશનું સમીકરણ તારવવું હોય તો પણ આપણે ઉપયોગ કોનો કરીશું
વેગ અચળાંક કેના સમીકરણનો? તો એ ટાઇટલ આપી દઈએ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૌથી પહેલા તો વેગ અચળાંક k નું સમીકરણ શું છે? તો સમીકરણ કંઈક આવું છે k બરાબર 2.303 upon t into log r0 upon rt. આનું જે સાદુરૂપ આપીશું એ થોડુંક ટ્વિસ્ટેડ છે, થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે અહીંયા ધ્યાન રાખવું હો. ચલો k બરાબર શું છે 2.303 upon t into log r0 upon rt. આ સમીકરણ ક્યાંથી આવ્યું અને કઈ રીતે આવ્યું એના માટેનું આખો વિડિયો લેક્ચર આપણે આગળ બનાવેલો છે. જો ઇન કેસ કોઈએ ના જોયેલું હોય તો પહેલા એક વિડિયો લેક્ચર જોઈ લો, પછી અહીંયાથી સ્ટાર્ટ કરો હો. નહીંતર આ ક્યાંથી આવ્યું એનો ક્વેશ્ચન ઊભો થશે. એ ના થાય એના માટે પહેલા વિડિયો લેક્ચર જોઈ લો. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો સમીકરણ આવું છે k બરાબર 2.303 upon t into log r0 upon rt. હવે અહીંયા શું કરીએ છે? આગળના પદમાં કર્યું તેના જેમ જ t અહીંયા ભાગાકારમાં છે, સામે જઈ તો ગુણાકારમાં. તો આપણી પાસે પદ કેવું આવશે? એકદમ સિમ્પલ પદ છે. ચલો t અહીંયા લઈ લો તો શું આવશે? kt બરાબર અહીંયા 2.303 into log r0 upon rt. બરાબર છે? હવે એક વસ્તુ વિચારો, આપણે ln માંથી log માં કન્વર્ટ કરવું હોય પદ, ln માંથી log માં કન્વર્ટ કરવું હોય તો શું કરીએ છે? 2.303 વડે ગુણાકાર કરીએ છે. આનાથી ઉલટું વિચારો, log માંથી ln માં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે ડિવાઈડ કરી દેવાનું. તો અહીંયા આપણે એ જ પદ કરીએ છે. જો 2.303 log, તો આ બંનેની જગ્યાએ આપણે શું લખી શકીએ? ln. તો અહીંયા પદ આવશે kt બરાબર ln r0 ના છેદમાં rt. કમ્પ્લીટ છે? તો આપણે અહીંયા એક ક્રિયા લખી દઉં છું જેનાથી આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કે 2.303 log, આની જગ્યાએ આપણે શું લખ્યું છે અહીંયા? ln. બરાબર છે? કારણ કે આપણે ઊંધું પણ કરતા હોઈએ છે. ln ને log માં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા એનાથી ઉલટું છે, log ને ln માં કન્વર્ટ કરવું છે તો 2.303 વડે ડિવાઈડ કરી દો. તો આનો 2.303 થી ડિવાઈડ કરી દો તો બંને કેન્સલ થઈ જાય અને log નું શેમાં કન્વર્ટ થઈ જશે? ln માં. હવે વિચારજો, ધારો કે મારે આ ln વાળું પદ જ કાઢી નાખવું છે, તો આ ln કાઢી નાખવું હોય તો એક સીધી વસ્તુ છે, આ જે kt છે એ e ના ઘાતાંકમાં જતું રહેશે. ગણિતનો સિમ્પલ નિયમ છે, સિમ્પલ ફોર્મ્યુલા છે. તો આ શું થઈ જાય? e raised to kt બરાબર ln નીકળી જાય તો અહીંયા શું વધશે? r0 ના છેદમાં rt. બરાબર છે? સિમ્પલ નિયમ છે, ખાસ સમજો. ફરી એકવાર દર્શાવી દઉં છું. ln વાળું પદ કાઢી નાખવું હોય તો જે આ kt છે એ ક્યાં જતું રહેશે? e ના ઘાતાંકમાં. તો e raised to kt બરાબર શું થઈ જાય? r0 upon rt. અહીંયા સુધી ફરી એકવાર જોઈ લઈએ, કારણ કે બે ટ્વિસ્ટેડ વસ્તુ અહીંયા આવેલી છે. k બરાબર શું આવે? 2.303 ના છેદમાં t into log r0 upon rt. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ છે. t અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. તો kt બરાબર 2.303 log r0 ના છેદમાં rt. હવે 2.303 ગુણાકારમાં log શેમાં કન્વર્ટ કરીએ છે? ln માં. તો આ નીકળી જશે. તો શું આવે? kt બરાબર ln r0 ના છેદમાં rt. ln કાઢવું હોય તો ડાબી તરફ જે છે એ e ના ઘાતાંકમાં જતું રહેશે. તો e raised to kt, e ના ઘાતમાં kt બરાબર r0 ના છેદમાં rt. હવે શું કરીએ છે? તો આખું જે પદ છે, આખું પદ એને ઉલટાવી દઈએ છે. એટલે અંશ છેદમાં આવી જાય, છેદ અંશમાં આવી જાય. કેવું કરીએ છે? શા માટે? કારણ કે x r0 લાવવા માટે. હો, એ પણ આપણને ખબર પડી જશે આગળ. ચલો હવે આને ઉલટું કરી દો પદ તો શું આવે? 1 upon e raised to kt બરાબર, કારણ કે પદ આખું ઉલટું કરીએ છે તો અહીંયા પણ શું થઈ જશે? rt ઉપર જતું રહે ના છેદમાં r0 અહીંયા નીચે આવી જશે. બરાબર? તો પદ આવું થાય 1 upon e raised to kt બરાબર rt upon r0.
પણ rt ની કિંમત તો આપણે ફિક્સ છે rt બરાબર શું લખીએ છે r0 x કિંમત ત્યાં લખી દઈએ છે rt ની જગ્યાએ અહીંયા લખીએ છે r0 x ના છેદમાં અહીંયા પણ r0 બરાબર છે ફરી એકવાર સમજો પદ આખું ઉલટાવી દઈએ છે શું કરીએ છે અંશ છેદમાં છેદ અંશમાં અહીંયા શું આવે 1/e⁻kt બરાબર આને પણ ઉલટાવી દો તો rt ના છેદમાં r0 પણ rt ની જે કિંમત છે rt ની કિંમત શું છે r0 x તો અહીંયા લખી દઈએ r0 x ના છેદમાં r0 હવે વિચારજો હવે કઈ રીતે પદ લખું છું સમજો 1/e⁻kt છે ધારો કે આ જે છેદ છે મારે અંશમાં લાવવું હોય તો ઘાત કેવી થઈ જશે ઋણ તો પદ કેવું થાય e⁻kt બરાબર e⁻kt બરાબર r0 ના છેદમાં r0 તો 1 માઈનસ x ના છેદમાં r0 x ના છેદમાં r0 સમજો વ્યવસ્થિત કઈ રીતે પદ લખ્યું છે 1/e⁻kt છે પદને e⁻kt ને ઉપર લઈ જાવ તો શું થાય e⁻kt બરાબર r0 ના છેદમાં r0 તો 1 ઋણ નિશાની તો ઋણ એમ ના એમ x ના છેદમાં r0 તો અહીંયા x ના છેદમાં r0 હવે ખબર પડી જાય x/r0 બરાબર શું લખવાનું છે આલ્ફા તો આની જગ્યાએ ખાલી આલ્ફા લખી દો તો પદ આવું આવે e⁻kt બરાબર 1 આલ્ફા હવે ખાલી આલ્ફા ને કરતા બનાવી દો ચલો આલ્ફા અહીંયા ઋણ છે ડાબી બાજુ આવે તો ધન e⁻kt અહીંયા ધન છે સામે આવે તો ઋણ તો સમીકરણ કઈ આવું આવશે આલ્ફા બરાબર 1 e⁻kt પદ આવું આવશે આલ્ફા બરાબર 1 e⁻kt આ શું દર્શાવે છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશ આલ્ફાનું સમીકરણ ફરી એકવાર જોઈએ છે ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ પહેલા ઉપયોગમાં લેવાનું છે તો k બરાબર 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt t અહીંયા ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં તો kt બરાબર 2.303 log r0 ના છેદમાં rt 2.303 ગુણાકારમાં log બરાબર તો શું થશે ln તો kt બરાબર ln r0 ના છેદમાં rt હવે ln છે ને દૂર કરવું હોય તો આ kt ક્યાં આવશે ઘાતમાં તો e⁻kt બરાબર r0 ના છેદમાં rt અંશ છેદમાં લઈ જાઓ છેદ અંશમાં લઈ જાઓ બંને તરફ કરવાનું છે તો શું આવે 1/e⁻kt બરાબર અંશમાં લઈ જાઓ rt ના છેદમાં r0 બરાબર rt ની જગ્યાએ કિંમત શું મૂકશો r0 x તો r0 x ના છેદમાં r0 1/e⁻ kt એટલે શું થાય ઉપર પદ લઈ જાઓ તો ઘાત કેવી થઈ જશે ઋણ તો e⁻ kt બરાબર r0 ના છેદમાં r0 એટલે 1 માઈનસ તો માઈનસ એમ ના એમ x ના છેદમાં r0 તો x ના છેદમાં r0 જેની કિંમત આપણે ખબર છે x ના છેદમાં r0 એટલે શું આવશે આલ્ફા તો આની જગ્યાએ કિંમત મૂકી દો આલ્ફા તો e⁻kt બરાબર 1 આલ્ફા આલ્ફાના સૂત્રનો કરતા બનાવો ઋણ છે સામે આવે તો ધન અહીંયા ધન પદ છે સામે આવે તો ઋણ થઈ જાય તો આલ્ફા બરાબર 1 e⁻ kt આ બંને સમીકરણો સીધા જ ડાયરેક્ટ પૂછાઈ શકે છે એમસીક્યુ માં શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશ આલ્ફાનું સમીકરણ શું તો આલ્ફા બરાબર kt ના છેદમાં r0 અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશ આલ્ફાનું સમીકરણ શું તો આલ્ફા બરાબર 1 e⁻kt કમ્પ્લીટ છે બંને સમીકરણો ખાસ ધ્યાનથી જોઈ લેવા ઇન કેસ કોઈ ડિફિકલ્ટી ડાઉટ્સ હોય તો મેસેજ કરો ઠીક છે થેન્ક યુ